વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પર કારમાં લાગી આગ. કારમાં સવાર મુંબઈના 4 મિત્રોનો ચમત્કારિક બચાવ. મોડી રાત્રે 3 કલાકે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ મુંબઈના 4 મિત્રો પોતાની ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ કાર નંબર MH02DZ5614 લઈ સુરતથી મુંબઈ તરફ નાલાસોપારા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પર કાર આવી પહોંચતા ચાલકે સાઇડ મિરરમાં જોતા તેને ધુમાડો દેખાતા તાત્કાલિક કારને સાઇડમાં કરી ચેક કરતા પાછળના ભાગે કારમાં આગ લાગી હતી, જેથી તમામ મિત્રો તાત્કાલિક પોતાનો કિંમતી સામાન લઈને કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને જોતજોતામાં એકાએક કારમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનોની અવરજવર બંધ કરાવી ઘટનાની જાણ વલસાડ પાલિકા ફાયર ટીમને કરી હતી. ઘટનાની જાણ થતાં પાલિકા ફાયર ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર બનાવમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જેથી ટોઈંગ વેન મારફતે તેને સાઈડે કરાવી વલસાડ રૂરલ પોલીસે વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.